ભગવદ્ ગીતામાં આપણે સતત કાર્ય કરવાનું વાંચીએ છીએ. દરેક કાર્ય સ્વાભાવિક રીતે શુભ અને અશુભથી મિશ્રિત હોય છે. ક્યાંક કશુંક શુભ ન કરે અથવા અશુભ ન કરે એવું પણ એક પણ કાર્ય આપણાથી થતું નથી. દરેક કાર્યમાં શુભ અને અશુભનું અનિવાર્ય રીતે મિશ્રણ હોય છે. તે છતાં સતત રીતે કામ કરવાનો આપણને આદેશ કરવામાં આવે છે. શુભ અને અશુભ બંને કાર્યના પરિણામો આવવાના, એટલે કે શુભ કાર્યની આપણા પર શુભ અસર થવાની, અશુભ કાર્યની અશુભ. પણ શુભ અને અશુભ એ બંને આત્માના બંધનો છે. આ બંધન પેદા કરતા કાર્ય વિશે ગીતામાં આ પ્રમાણેનું નિરાકરણ આપ્યું છે. જે કાર્ય કરીએ તે સાથે જો આપણે આસક્ત ન થઈએ તો આત્મા ઉપર તે કોઈ પ્રકારનું બંધન ઉપજાવી શકે નહીં. કાર્યથી આમ અનાસક્ત રહેવું એટલે શું તે સમજવાનો પ્રયાસ હવે આપણે કરીએ.